જંબુસર શહેર બીજેપી દ્વારા ગાંવ ચલો અભિયાન અંતર્ગત સર્કિટ હાઉસ ખાતે પ્રદેશ કારોબારી અને નર્મદા જિલ્લા પ્રભારી કમલેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં જિલ્લા મંત્રી કૃપાબેન દોશી, મનનભાઈ પટેલ, શહેર પ્રમુખ ચંદ્રકાંતભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ હમીશાબેન શાહ, ઉપપ્રમુખ સુરેશભાઈ ખારવા સહિત ઉપસ્થિત રહ્યા હતા। આગામી ચૂંટણીને ધ્યાને લઈ ભાજપા દ્વારા અનેક કાર્યક્રમો થઈ રહ્યા છે। આગામી 11 અને 12 તારીખે જંબુસર શહેર વિસ્તારમાં ગાંવ ચલો અભિયાન અંતર્ગત બૂથ લેવલે કામગીરી કરવાની છે, જે અંગે સંયોજક પ્રવાસી કાર્યકર્તાઓએ શું કામગીરી કરવી, કેવી રીતે કાર્ય કરવું તે અંગે ઉપસ્થિતો દ્વારા માહિતી આપી સમજાવવામાં આવ્યા હતા તથા સરકારની વિવિધ યોજનાઓ તથા લાભાર્થીઓનો પરિચય કેળવવો, બૂથ વિસ્તારમાં ઘર ઘર સંપર્ક કરવો, નમો તથા સરળ એપ ડાઉનલોડ કરાવી આ સહિત જનતાના પ્રશ્નો અંગે ચર્ચા કરી તેનું નિરાકરણ લાવવા પ્રયત્ન કરવા અને પાર્ટીના કાર્યને વેગ આપવા અપીલ કરી હતી। આ બેઠકમાં જિલ્લા મંત્રી કૃપાબેન દોશી, મનનભાઈ પટેલ, શહેર પ્રમુખ ચંદ્રકાંતભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ હમીશાબેન શાહ, ઉપપ્રમુખ સુરેશભાઈ ખારવા સહિત નગરપાલિકાના સદસ્યો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। પ્રદેશ સંગઠન દ્વારા ગાંવ ચલો અભિયાનનો કાર્યક્રમ લોકસભા ચૂંટણીના સંદર્ભમાં આપવામાં આવેલો છે। અત્યારે પાર્ટીના તમામ કાર્યકર્તાઓ ગામડામાં નાનામાં નાના વ્યક્તિ સુધી પહોંચવાના પ્રયત્ન કરી રહેલ છે અને સરકારની જે ઉપલબ્ધિઓ છે એ લોકો સુધી માહિતગાર કરવા માટે પ્રવાસ કરવાનો છે, એના માટે જે આયોજન કરવાનું છે, આયોજન માટેની આજની આ કાર્યશાળા હતી અને એ કાર્યશાળાની અંદર આખા દેશની અંદરથી 7 લાખ ગામો અને શહેરો તમામ જગ્યાએ અત્યારે આ કાર્યશાળાઓ ચાલી રહી છે અને કાર્યશાળા પૂર્ણ થયા બાદ 11-12 તારીખે દરેક બૂથ પર દરેક ગામમાં એક પ્રવાસી કાર્યકર્તા જવાનો છે અને ત્યાં બૂથ લેવલ પર કામ કરવાનું છે।